ક્લાસના સ્ટુડન્ટ કે જે પ્રેક્ટિકલ નોલેજથી બને એ કહેવાય, કે જે ખાલી ક્લાસમાં બેસીને અકાઉન્ટ અને બીએ ભણીને કરે એ કહેવાય? કોઈ પણ વસ્તુ માટે તમે આજે કોઈ પણ પ્રોડક્ટ છે કે કોઈ પણ વસ્તુમાં ચાહે નાનામાં નાનું તમે ઇવન સોશિયલ મીડિયા ઉપરનું પણ કંઈક પણ કામ કરશો તો એના માટે તમારે આઉટરેજિયસલી બહાર આવવું પડશે, ટેક્સ્ટબુકની બહાર આવવું પડશે. અને ટેક્સ્ટબુકની બહાર આવશો તો જ બહારની દુનિયામાં શું ચાલે છે એ વસ્તુની માહિતી મળશે. અને એ માહિતી માટે અધર દેન ટેક્સ્ટબુકનો સપોર્ટ વિદ્યાર્થીઓએ લેવો જ પડશે. એની અંદર ન્યૂઝપેપર પણ આવે, સોશિયલ મીડિયાના ઘણા બધા ફીચર્સ પણ આવે, એનો પણ ઉપયોગ કરી શકાય. અને બહારની એક્સપર્ટ પેનલની અંદર પણ એ લોકો વિદ્યાર્થીઓ ગાઈડન્સ લઈ શકે. એટલે આ એક વસ્તુ છે. આ વસ્તુને આપણે ટેક્સ્ટબુકના બે પૂંઠાની વચ્ચેનું નોલેજ ના કહી શકાય. એના માટે એમાંથી વિદ્યાર્થીઓએ બહાર જમ્પ લેવું જ પડે અને તો જ પોસિબલ બની શકે. તો તમારા જે બાળક છે, જે સ્ટુડન્ટ્સ છે, નવા નવા આઈડિયાઝ લઈને આવ્યા છે, અત્યારે તો તમારા પાસે લોન લેવા માટે આવ્યા છે. તમે બધાના બિઝનેસ આઈડિયા પણ સાંભળ્યા, તો તમે કેટલા % લોન એમને આપી શકો? હું કોઈ પર્સન્ટેજ લોનની વાત નથી કરતો, પણ યસ, મારા તરફથી ચોક્કસ એમને જે કોઈ એમની પ્રોડક્ટ કે એમની શરૂઆત છે એના માટે મારા તરફથી 100% મદદની જરૂર હશે. કે બધી જ મદદ થશે. કેટલાક 2-3 પ્રોડક્ટ માટે મેં જે સજેશનો આપેલા છે, જો એ સજેશનોની અંદર મને સેટિસ્ફાઈડ આન્સર મળશે તો એના માટે પણ પોઝિટિવ કરીશ. અને 1-2 પ્રોડક્ટની જે વાત કરી છે તો એના તરફથી તો મેં ઓલરેડી કમિટમેન્ટ કરી દીધું છે અને એની અંદર સ્ટુડન્ટ્સ એમનું પોતાનું કામ ચાલુ કરી પણ શકે છે. એટલે યોગદાન ડેફિનેટલી હશે. પણ અહીંયા એક વસ્તુ હું વધારે એડ કરવા માંગીશ ફ્યુચરના જે બિઝનેસ પર્સન છે એ લોકો માટે, કે ક્યારે પણ કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો તો ફંડ કોઈ એક જગ્યાએથી ના મળે. એના માટે એમણે હંમેશા 2 થી 3 ઓપ્શન તૈયાર રાખવા પડે અને એ દરેક ઓપ્શનમાં એમણે બહુ પોઝિટિવલી રજૂઆત કરવી પડે. આ એક મારું એમને સજેશન છે.